દિલ્હીથી બધા પ્રધાનો આવે છે, ગાંધીનગરથી આવે છે અને આપણા માનનીય શ્રી ધરતી મંત્રી એ પણ બધા એની અંદર પધારે છે. તો જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો, સવારમાં આજે આપણે ઠંડીના હિસાબેથી વહેલા ઉઠી ગયા છીએ એટલે થોડીક કસરત બસરત કરી. યોગ ને એવું કંઈ આપણને આવડતું નથી, થોડીક કસરત ને એવું બધું કર્યું છે અને સવારમાં વહેલા જાગી ગયા, ચા પાણી નાસ્તો બધું થઈ ગયું છે. હવે આપણે આપણા કામે લાગી જઈએ. ચાલો મિત્રો, સવારમાં જો આપણે એક ચોકી એક ખુખડી બનાવી નાખી છે ફર્સ્ટ ક્લાસ, સિંગના ભૂકાવાળીઓ મસ્ત મોણ દઈને ફર્સ્ટ ક્લાસ ખુખડી બનાવી નાખી છે. બપોરે આજે આપણે આપવાના છે પુલાવ ભાત અને નાસ્તામાં સુખડી આપવાની છે સરસ મજાની. સુખડી આપણી બની ગઈ છે કમ્પ્લીટલી, ઠરી જાય એટલે ફર્સ્ટ ક્લાસ ભરી લઈ. ચાલો મિત્રો, આપણે જે આપણા આગલા વ્લોગની અંદર જે ઉકાઓની અંદર જે કૂતરા અને ભૂંદરાનું જે મહાયુદ્ધ થયું હતું એમનું જ્યારે યુદ્ધ થયું ત્યારે હાજરમાં અમે બધા જે વ્યક્તિ હતા એ બધાને અત્યારે તાત્કાલિક કુકાઓ મિટિંગમાં બોલાવ્યા છે અને એનું સમાધાન કરાવવાનું છે. એ માટેથી દિલ્હીથી બધા પ્રધાનો આવે છે, ગાંધીનગરથી આવે છે અને આપણા માનનીય શ્રી ધરતી મંત્રી એ પણ બધા એની અંદર પધારે છે. તો અત્યારે આપણને બગસરાથી તાત્કાલિક ધોરણે આપણને કુકાઓ બોલાવ્યા છે. કુકાઓ તાત્કાલિક ટાઉન હોલ બનાવ્યું અને ટાઉન હોલની અંદર મિટિંગ છે. એક હેલિપેડ બનાવ્યું છે, કારણ કે બધા મંત્રીઓ હેલિકોપ્ટરથી બધા આવવાના છે, એટલે કે હેલિપેડ બનાવ્યું તાત્કાલિક. એટલે ગઈકાલે રાત્રે મારે ફોન આવ્યો કે ભાઈ તમારે આવવાનું છે, તમે આ યુદ્ધની અંદર હાજર હતા અને જે કુંજરાના જે બધા આગેવાનો છે, કૂતરાના જે આગેવાનો છે, બધા આ મિટિંગની અંદર હાજરી આપશે. એમનું એ લોકોનું જમણવાર અલગ રાખ્યું છે અને બધા જે સમાધાન કરવા આવે છે એને ખાલી ચા પાણી પાઈને કાઢી મૂકવાના છે, બીજું કાંઈ છે નહીં. કારણ કે સમાધાન કાંઈ બહુ મોટું હાલવાનું નથી. અને કાલે રાત્રે ભૂંદરાની મિટિંગ થઈ હતી, કુકાઓની અંદર કૂતરાની મિટિંગ થઈ હતી. આ બધાએ નક્કી કરેલું છે કે લગભગ સમાધાન કરવાનું થતું નથી, આપણે મોરે મોરો લડી લેવાનું છે. એટલે આ મોરે મોરો જે શબ્દ આવ્યો ને એ ભાઈએ જે મોરે મોરો શબ્દ જે કાઢ્યો ને મોરે મોરો અત્યારે બધે આવી ગયું છે. એટલે કૂતરા ભૂંદરા કુકાઓની અંદર મોરે મોરો આપવાના છે. તો મારા બ્લોગની અંદર તમે આજે 9:30 મિટિંગ છે, જોઈજો તમે કે આ મિટિંગની અંદર શું ડિસિઝન લેવામાં આવે છે. દિલ્હીના જે બધા મંત્રી છે એ પણ ખૂબ મહેનત કરવાના છે કે ભાઈ આ વસ્તુ આગળ ન વધે અને ખોટી રંજાડ ન થાય. કૂતરા ભૂંદરાની તાત્કાલિક મિટિંગ થઈ જાય અને સમાધાન થઈ જાય તો સારું. પણ કાલે કુકાઓ અને આજુબાજુના તમામ ગામડાના કૂતરાઓ બધા એકત્રિત થઈને એવું નક્કી કરેલું છે કે સમાધાન તો કોઈ પણ કાળે ન થવું જોઈએ. કારણ કે આવા ભૂંદરીના જો કૂતરાઓને બટકા ભરીને વહી જાય ન મેળાવે એટલે સમાધાન તો થાય જ નહીં. લગભગ ધબાધબી બોલવાની છે, એ શંકાનું કોઈ સ્થાન નથી. અને રવિવારે લગભગ રેલવે સ્ટેશનની બાજુમાં આ લોકોએ નક્કી કરેલું છે, કૂતરા ભૂંદરાએ એક મહાયુદ્ધનું આયોજન કરેલ છે. આ મહાયુદ્ધની અંદર કુકાઓના આજુબાજુના તમામ ભૂંદરાઓ કૂતરાઓ બધા હાજરી આપશે અને ઘમાસાળ યુદ્ધ કરશે. તો આવી રીતે બધું કુકાઓની બનાવ બનેલો છે. હવે આગળ શું થાય એ તમારા બ્લોગની અંદર તમે જોઈજો, બ્લોગમાં બનાવી રહેજો.